ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. સવારનો આજનો એક બોલ 10 મિનિટ એની વાત કરીએ, પછી આપણે સ્વાધીન માર્ગ, સ્વાધીનતાનો માર્ગ, નિર્ગ્રંથ માર્ગ એ પાઠની ચર્ચા સાથે આપણે એનો સ્વાધ્યાય, એનો પાઠ આપણે કરીએ. 247 નંબરનો બોલ હતો આજ સવારનો. 5 એક બોલ હતા: 45, 46, 47, 48, 49. 5 બોલો ઉપર ખૂબ જ માર્મિક ચર્ચા, ખૂબ જ માર્મિક અદ્ભુત વિષય વસ્તુ હતી. આજે સવારે આપણે 4-5 વિષય બિંદુઓમાં વિષયને જોયા જ છીએ. એક બોલ હતો એમાં હું મુક્ત જ છું, જગત માત્રથી ન્યારો નિરાળો, અબદ્ધ પ્રતિબંધ વિનાનો એવો હું મુક્ત જ છું. બીજો બોલ એમાં ચક્રવર્તીનો હતો. જેવી રીતે ચક્રવર્તી આયુધ શાળામાં ચક્રરત્ન પ્રગટ થાય પછી નિરાત થઈ નહીં બેસે, એમ ચૈતન્ય ચક્રવર્તી આત્મભાન થયા બાદ, આત્માનુભૂતિ અનુભવ થયા બાદ સાધના પૂરી કરીને જ જંપે, સંપૂર્ણ સિદ્ધત્વને પામીને જ રહે. એનો પુરુષાર્થ, અપ્રતિહત સાધના, એની અપેક્ષા એ વાત હતી. ત્રીજી વાત અતિશય માર્મિક હતી, જેની આપણે અત્યારે વિશેષ ચર્ચા કરવાના છીએ. ચોથો બોલ સીધો આપણે પહેલાં લઈએ: વિશ્વનું અદ્ભુત તત્વ તું જ છો. જગત માત્રના અનંતા પદાર્થોમાં અદ્ભુત તત્વ કોઈ છે તો તું પોતે જ છે. બહુ અદ્ભુત વાત છે, ખરેખર વાતે અદ્ભુત, વસ્તુ અદ્ભુત. પછી 249માં ઊંડે ઊંડે ઉતરવાની પ્રેરણા આપી. ચારિત્રનો બોલ છે ખરેખર. ઊંડે ઊંડે ઉતરી જા એમ કરીને જે બોલ છે એ બોલ આપણને સ્વરૂપ સ્થિરતાની પ્રેરણા આપે છે. ત્યાં તને પરમાત્માના દર્શન થશે, ત્યાંથી બહાર આવું તને ગમશે નહીં. એવી રીતે એ બહુ જ માર્મિક બોલ હતો. એ ખાસ કરીને 247મો બોલ, થોડીક એની વાત કરીએ. 5, 7, 8, 10 મિનિટ જેટલું મન એમાં રમે. મૂળ બોલ જુઓ: આત્મ સાક્ષાત્કાર તે જ અપૂર્વ દર્શન છે. આપણે ઈશ્વરના સાક્ષાત્કાર, પ્રભુના સાક્ષાત્કાર, ભગવાનના સાક્ષાત્કાર એવું આપણે સાંભળેલું છે. સાક્ષાત્કારનો અર્થ છે અનુભવ. તો સીધી વાત છે કે આત્મ સાક્ષાત્કાર એટલે આત્માનુભવ, આત્માનુભૂતિ. બરોબર? તો આત્મ સાક્ષાત્કાર એટલે આત્માનુભવ અને આત્માનુભૂતિ. તો આમાં એમ કહે છે કે આત્માનુભૂતિ તે જ અપૂર્વ દર્શન છે. આત્મદર્શન તે જ અપૂર્વ દર્શન છે. હવે આનો સામાન્ય અર્થ આપણે કરીએ. ભગવાનના દર્શન તો આપણે ઘણા કરીએ છીએ, અનાદિકાળથી અનંતવાર. સાક્ષાત વિદેહ ક્ષેત્રમાં પણ વિહરતા તીર્થંકરોના, અનંતા તીર્થંકરોના અનંતા દર્શન કર્યા. એમાં કોઈ દળિયા વળે એવું છે નહીં. બરાબર? બીજી વાત, સ્ફટિકના હોય ને પંચધાતુના હોય ને આરસના હોય ને નાના હોય ને મોટા હોય ને ઊંચા હોય ને ખડગાસનવાળા હોય ને પદ્માસનવાળા હોય, એ બધું અસમાન જાતિ પર્યાયની જ વાત છે. અચ્છા, ચર્મચક્ષુએ જે દેખાય છે એ બધું શું છે પહેલાં નક્કી કરો. બોલો.
ચેતન તો કાંઈ દેખાતો નથી. તો જે દેખાય છે એ શું છે? પૂતગલ જ છે. પૂતગલના દર્શન કરીને તું એમ સમજે છે કે પરમાત્માના મેં દર્શન કર્યા. અને પરમાત્મા માનીએ લઈએ તો એ પરમાત્મા છે, તું પોતે તો નથી જ. અને એ પરમાત્માના દર્શન એ તો શુભ ભાવ છે, જો વિવેક બુદ્ધિ હશે તો. બાકી તો એ દર્શન કરવાથી મારું ભલું થાય, મારું ઘર સુધરે, મને નોકરી લાગે, સમજાય છે. સાંસારિક પ્રયોજન ધ્યાનમાં રાખીને જો એ અરહંતાદિકની ભક્તિ પૂજન પાઠ વગેરે કરતો હોય તો એ મહાઘોર મિથ્યાત્વ છે. સમજાણું? તો લોકોને એનો રસ બહુ, અમે તીર્થ દર્શન કર્યા, તીર્થયાત્રા કરી, અરે જાત્રામાં ગયા હતા 10 ઠેકાને અમે, અરે સેંકડો મંદિરો જોઈ આવ્યા, શું ભગવંતોના દર્શન. ઘડીક વિચારો, આત્મદર્શન અંગે કદી ચિંતા થઈ છે? જીન દર્શનની તો પડી છે, નિજ દર્શનની કેટલી પડી છે? જીન અને નિજ અક્ષરો એ નહીં જ, જ અને ન અને જ અક્ષરો આગળ પાછળ છે, માત્રા તો જ્યાં છે ત્યાં જ છે. જ ઉપરની માત્રા ન ઉપર ચડી ગઈ, જની જગ્યાએ ન આવ્યો, જી ન એની જગ્યાએ નિજ. જીન દર્શનની તો તને પડી છે. અમે તો ભગવાનના દર્શન કર્યા વિના મોઢામાં પાણી ન નાખીએ. અમારો તો રોજનો નિયમ છે. પ્રક્ષાલમાં તો અમે રોજ હોઈએ જ. 2 કલાક અમે પૂજા તો કરીએ જ. દર અઠવાડિયે તીર્થયાત્રા માટે તો જઈએ જ. કોના દર્શન માટે? જીન દર્શન માટે. પણ એ જીન દર્શન નિજ દર્શન હેતુએ હોવું જોઈએ. અંતર્મુખ મુદ્રા અહો આત્મતત્વ દર્શાય. ગઈકાલે ગુરુદેવશ્રીએ નાટક સમયસારને આધારે વાત કરી. મુદ્રા દેખી કેવલી કી મુદ્રા યાદ આવે જહાં. કેવળીની મુદ્રા જોઈને આત્મમુદ્રા યાદ આવી જોઈએ. સમજાય છે? આપણે અરીસામાં જોઈએ છીએ, અરીસામાં નજર હોય આપણે, અરીસામાં અરીસો દેખાય છે? અરીસામાં અરીસો નથી દેખાતો. શું દેખાય છે? અરીસામાં આપણું બિંબ દેખાય છે, પ્રતિબિંબ દેખાય છે. બરોબર? અચ્છા, અરીસામાં આપણો પ્રતિબિંબ દેખાય છે કે આપણે દેખાઈએ છીએ? પછીનો પ્રશ્ન છે મારો. પ્રતિબિંબ દેખાય છે માત્ર કે આપણે દેખાઈએ છીએ? એમ આપણે દેખાય છે. ત્રીજી વાત, ઇલાજ સુધારા વધારા અરીસા પર કરશું, પ્રતિબિંબ પર કરશું કે પોતાની જાત પર કરશું? એનો અર્થ શું થયું? એનો અર્થ જીન દર્શન કરતાં કરતાં નિજ દર્શન થવા જોઈએ. સીધી વાત છે ને? અરીસાનો દૃષ્ટાંત વિચારો. જીન દર્શન કર નિજ દર્શન પા, સદગુરુ વચન સુહાય. જીનાગમનો આગમ અધ્યાત્મ માટે હોય છે. બહારનો વિસ્તાર અંદરના સંક્ષેપ માટે હોય છે. બહારનો વિસ્તાર આગમનો અધ્યાત્મનો અંદરના સંક્ષેપ ટૂંક માટે હોય છે. ખ્યાલમાં આવ્યો? 12-14 કલાકની આપણી મહેનત, મજૂરી, કાળી મજૂરી, ખોટી મજૂરી, ખરી મજૂરી, ન્યાયની મજૂરી કે અન્યાયની મજૂરી, પેટ કેટલો આપણો? પેટ કેટલો? હા, પેટની ભૂખ કેટલી?
4 રોટલા માટે 24 કલાક. 24 કલાક મહેનત કરવા પાછળનું પ્રયોજન માત્ર પેટ ભરવા માટે જ છે ને. પ્રયોજન પેટ ભરવાનું, ભૂખ ભાંગવા માટે. એમ તત્વજ્ઞાનનો ગમે તેટલો વિસ્તાર, પૂજા પાઠ, અધ્યયન, સ્વાધ્યાય વગેરે ગમે તે આપણે જાણીએ, શાસ્ત્ર દર્શન આત્મદર્શન માટે છે, જીન દર્શન આત્મ દર્શન માટે છે, તીર્થ દર્શન આત્મદર્શન માટે છે. ખ્યાલમાં આવ્યું? અતિશય પ્રયોજનભૂત વાત છે આ. આત્મ સાક્ષાત્કાર તે જ અપૂર્વ દર્શન છે. પૂર્વે કદી નથી થયું. દુનિયાભરના બધા જ ભગવંતોના આપણે અનંતવાર દર્શન કર્યા છીએ. કોઈ દ્રવ્ય, કોઈ ક્ષેત્ર, કોઈ કાળ, કોઈ ભાવ બાકી નથી જ્યાં અનંતવાર જીવે જન્મ ન લીધો હોય. ગુરુદેવશ્રી તો ઘણી વાર એમ કહેતા હોય, આ સમંદરના, લવણ સમુદ્રના, સ્વયંભૂ રમણ સમુદ્રના એક એ ટીપો એવો બાકી નથી કે જેની સાથે અનંતવાર તારા જન્મ અને મરણ ન થયા હોય. અનંતવાર. તો આવો અનંત દ્રવ્ય પરાવર્તન, એ અનંતા દ્રવ્ય પરાવર્તન થયા બાદ એક ક્ષેત્ર પરાવર્તન થાય, અને અનંતા ક્ષેત્ર પરાવર્તન થાય પછી એક કાલ પરાવર્તન થાય, અને અનંતા દ્રવ્ય ક્ષેત્ર કાલ પરાવર્તનો થયા બાદ એક ભાવ પરાવર્તન થાય. એટલે એવી રીતે એમાં સૂક્ષ્મતા છે. કોઈ દ્રવ્ય, કોઈ ક્ષેત્ર, કોઈ કાળ, કોઈ ભાવ બાકી નથી, જોવાનું બાકી રહી ગયો હોય. ને આ વેકેશનમાં આપણે સાઉથમાં જઈશું, અને આવતા વેકેશનમાં આપણે નોર્થ ઇન્ડિયામાં જઈશું. આપણે તો શિમલા વિમલા જોઈ આવવાનું છે. એમ થાય 6 મહિના પછી પ્રાણ પખેરું ઉડી જાય અને જીવ બરફના ગોળામાં ત્યાં જલકાયિક જીવ બનીને પેદા થઈ જાય. કેમ કે શલ્ય શૈવ્યા હતા ને કે બરફ જોવા જવાનું છે. ગતિ બંધાણી. કેરળા ફરવા જશું આવતી જન્માષ્ટમીની રજાઓમાં. બહુ ત્યાં તો પાણી અને લીલું છમ અને બહુ ગ્રીનરી છે. 6 મહિના પહેલાં જ તારા એવા તીવ્ર વિકલ્પ થયા, બરોબર એ લીલોત્રીમાં પેદા થવાના, એકેન્દ્રીયમાં, 2 ઇન્દ્રિયમાં ત્યાં પેદા થવાના, વનસ્પતિ કાયિકમાં પેદા થવાના ભાવ તારા ફળ્યા. 6 મહિના પછી પ્રાણ છૂટ્યા અને કેરળના એ ઘાસ ફૂસમાં જઈને જન્મ લીધો. બહુ ગજબની વાત છે. સંકલ્પ સિદ્ધિનો કરો, પાપનો નહીં. મેં આજે એક બેનને વાત કરતો હતો કે હું આટલા તો પૈસા કમાવીશ જ, બંગલો તો હું બનાવીશ જ, દીકરાને હું ડૉક્ટર તો બનાવીશ જ. સમજાય છે શું કહું છું? ધંધો તો હું વધારીશ જ. આ જેટલા જે સંકલ્પ વિકલ્પો છે ને, એ સંકલ્પી હિંસા છે. તબિયત કેમ ઠેકાને ન રહે, એને હું બરોબર ઠીક રાખીશ જ. બીમાર તો એને પડવા નહીં જ દઉં, નહીં જ થવા દઉં. તારા હાથમાં ક્યાં છે? તારા હાથમાં તો એક પરમાણુ નથી. વિચાર કરો. આ બધું સંકલ્પી હિંસામાં આવે. તો સંકલ્પ કરો તો વીતરાગ ભાવનો સંકલ્પ કરો. દેહ તો જડ છે ને, અનંતા પરમાણુઓનો પિંડ છે ને. પરદ્રવ્યોનો ક્યાં સંકલ્પમાં પડ્યા? બીજી વાત, દુનિયાને જોવું એ અપૂર્વ નથી ભાવેશભાઈ, જાતને જોવું એ અપૂર્વ છે. એ આ કહે છે આત્મ સાક્ષાત્કાર તે જ અપૂર્વ દર્શન છે. શિખરજી જોઈ આવ્યા, ગિરનાર જોઈ આવ્યા, કૈલાસ પર્વત કોઈ દી નહોતા ગયા, જોઈ આવ્યા. તને કેમ એના હરખ થાય છે? એ કૈલાસ પર્વતમાં ત્યાં બરફના ગોળામાં અનંતવાર તું જન્મ્યો છે, મર્યો છે. સીધી વાત. પંચપરાવર્તન ક્યાંય કોઈ અપૂર્વ નથી. નથી. 7મી નરકનો પાપે અપૂર્વ નથી, કેમ કે તે અનંતવાર કર્યું છે. અને અંતિમ ગ્રેવેક સુધીનું પુણ્ય પણ અપૂર્વ નથી, કેમ કે અનંતવાર એ કર્યું છે.
ન કોઈ પાપ અપૂર્વ છે, ન કોઈ પુણ્ય અપૂર્વ છે. અપૂર્વ છે તો સ્વરૂપનું દર્શન, વિતરાગ ભાવ એ અપૂર્વ છે. આત્મ સાક્ષાત્કાર એ અપૂર્વ છે. ખ્યાલમાં આવ્યું? તો અપૂર્વતા વિતરાગ ભાવની, અપૂર્વતા સ્વરૂપના દર્શનની. નોકરી મળે એટલે પેંડા વેચે, પ્રમોશન થાય એટલે પેંડા વેચે, એમાં હરખ ઘેલા થવાની જરૂરત જ ક્યાં છે? મકાન બને એટલે વાસ્તુ લે અને પછી એમાં હરખ પોદોડા થાય અને રાજકારણીઓને બોલાવીને રિબિન કપાવે. ગુરુદેવશ્રી દાખલો આપે છે. એમાં નવું શું છે? હા, 2 ઓરડીનું મકાન કાંઈ પહેલી વખત થોડુંક બન્યું છે. તેઓ અનંતવાર રાજા થયો, હજારો રાજ પાઠ તે ભોગવ્યા છે, રાજમહેલોમાં તો રહેલો છે. કેમ કે કોઈ પણ જાતનો પુણ્ય અપૂર્વ તો છે જ નહીં. આપણને વાતે વાતે વિસ્મય લાગે, આશ્ચર્ય લાગે. એ જે અચરજ અને આશ્ચર્ય લાગે છે ને, એ અજ્ઞાનની જાહેરાત છે. જેમ તમે આ પહેર્યા છો ને જેકેટ, હું તમને એમ પૂછું, તમે આવડી ઠંડી છે ને આવડું પાતળું? અરે સાહેબ, બહુ હાઈ ક્લાસ છે, પાતળું છે પણ બહુ વોર્મ છે, બહુ ગરમ છે, બહુ સરસ છે. તમે વખાણ કરો આપણને એમ થાય, ઓહો એવું છે. એ અજ્ઞાનની જાહેરાત છે. જગતમાં કોઈ વસ્તુ વિસ્મયકારી છે જ નહીં. સૌથી પહેલી વાત, આશ્ચર્ય ઉપજાવે એવી કોઈ વાત જ નથી. ચમત્કાર એક જ છે, ચૈતન્ય ચમત્કાર. યા આત્મ સાક્ષાત્કાર તે જ અપૂર્વ દર્શન છે. મહાભાગ્ય અમે દક્ષિણ ભારત ગયા, બહુ શાંતિથી અમને ગોમટેશ્વરના દર્શન થયા. અહીંયા કહે છે અપૂર્વ નથી. અરે પંચકલ્યાણક થયા ત્યારબાદ તો ગયા જ નહોતા સોનગઢ, હવે ગયા અને શું આનંદ આવ્યો, શું બાહુબલીના દર્શન થયા. આ બોલ એમ કહે છે અપૂર્વ નથી. તારે આ બોલ સમજવું હોય તો સમજ, નહીં તો તારા સંકલ્પ વિકલ્પોમાં મહાલું હોય તો એમાં મહાલ. સ્વતંત્ર છે. આપણને એટલું સમજાય છે જગતમાં ન કોઈ પુણ્ય અપૂર્વ છે, ન કોઈ પાપ અપૂર્વ છે. કશું જ અપૂર્વ નથી. અચ્છા, આપણા ગાંડા અને ઘેલા સ્વભાવની વાત કરું, ઘેલચાઈની વાત કરું, વિષય ભોગોની. સમજો કે ઘરે કોઈ ખાણીપીણીમાં એવી કોઈ વસ્તુ બનાવવામાં આવે, ગરમ ગરમ સૂપ, બહુ ઠંડી પડે ને સૂપ બનાવે, સરપ્રાઈઝ આપે આપણને સૂપ. ઓહો શું સૂપ હતી, બહુ સરસ, 4 વાટકે અમે એમ પીધા, મજા 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 આવી ગઈ. એ અજ્ઞાનની જાહેરાત છે. એ સૂપના, એ જે સૂપ બનેલ હતી ને 4 વાટકીમાં, એના ટીપા સાથે તો અનંતવાર જન્મ અને મરણ કરેલો છે. ન જાણે એ જળ ક્યાંથી આવ્યું, ન જાણે એમાં તેલના ટીપા ક્યાંથી પડ્યા. એ બધાની સાથે અનંતવાર દ્રવ્ય ક્ષેત્ર કાલ ભવ ભાવ પરાવર્તનો થયા છે. કોઈ અપૂર્વ નથી. આશ્ચર્ય કાંઈ છે જ નહીં. અને આપણને વાતે વાતે વિચારો, આવા સેંકડો દાખલા વિચારો તમે, સેંકડો દાખલા. વાતે વાતે આપણને અપૂર્વ લાગે બહારમાં. ગઈકાલ સાંજે કેવી ઠંડી હતી, આજે થોડુંક ઉઘાડ થઈ ગયું એટલે બહુ શાંતિ. ખરેખર આમાં આશ્ચર્ય જ લાગ્યું, આમાં ઠંડી કેમ કરીને ઓછી થઈ હોય. અરે તો વાતાવરણ છે, આ આબોહવા છે, તારા હાથમાં ક્યાં છે? તને સ્વાધ્યાયમાં રસ કાલે એટલો નહોતો આવ્યો, આજે આવ્યો, એમાં તને આશ્ચર્ય નથી લાગતો? અથવા કાલે સ્વાધ્યાયના ભાવ બહુ ઉછળતા હતા અને આજે સાવ બિલકુલ મીંદડાની જેમ બિલકુલ આળસુડો થઈને બેઠો હોય, સ્વાધ્યાયમાં મન નથી ચોટતો, એ અજ્ઞાનનો એને આશ્ચર્ય નથી થતો. વિચારજો, હું તમને 1 નહીં 2 નહીં, આવા 10
પ્રસંગો જીવનના આપણે વાગોળી શકીએ. હા, પૈસાની બાબતમાં, ઘર વખરીની બાબતમાં, કપડાં લત્તા દાગીનાની બાબતમાં, સંબંધોની બાબતમાં. હા, તમે એમ કહો, અરે સાહેબ ગોંડલમાં અમે સાથે ભણતા, ધોરણ 4નો મારો મિત્રને ઓચિંતાનો મને ઘરે મળવા આવ્યો, શું સરપ્રાઈઝ આપ્યો, હું તો જોતો રહી ગયો. કેવળી ભગવાન તો તારા આંગણે રોજ સમ્યક દર્શન આપવા માટે આવે છે, એનો અચરજ થાય છે તો નહીં? અપૂર્વ તો એ છે. કોઈ સાધર્મી મળે વર્ષો પછી અને સાધર્મી સ્વાધ્યાયની પ્રેરણા આપે, આશ્ચર્ય તો એનો લાગવો જોઈએ કે તારા પાલવમાં કેવા ગજબના પુણ્યના પરમાણુ હજી બાકી હતા કે તને સ્વાધ્યાયની પ્રેરણા આપવા માટે ઘરે કોઈ સાધર્મી આવ્યા. એનો આશ્ચર્ય નથી લાગતો આપણને? સંસાર, શરીર અને ભોગોની બાબતમાં આપણને આશ્ચર્ય ખૂબ લાગે છે વાતે વાતે. કેવળ આ પોઈન્ટ ઉપર આપણે વાત કરીને આ આખી પૂરી રાત ઓછી પડે આપણને. તમે વિચારજો તમારી રીતે. હા, કઈ કઈ બાબતોમાં આપણને અચરજ લાગે છે. અહીંયા કહે છે આત્મ સાક્ષાત્કાર તે જ અપૂર્વ દર્શન છે. અનંતકાળમાં ન થયું હોય એવું, બોલો, અનંતકાળમાં ન થયું હોય એવું ચૈતન્ય તત્વમાં જઈને જે દિવ્ય દર્શન, ગુરુદેવસિંહ બહુ સરસ બોલ્યા હતા, દિવ્ય દર્શન. હા, સામાન્ય દર્શનની વાત નથી, દિવ્ય દર્શન. તે જ અલૌકિક દર્શન છે. સિદ્ધ દશા સુધીની સર્વલબ્ધિ શુદ્ધાત્માનુભૂતિમાં જઈને મળે છે. વાહ, આ વાક્ય સાંભળીને તો મને એવી મજા આવી. સિદ્ધ દશા સુધીની સર્વલબ્ધિ, પ્રાપ્તિઓ, તબક્કાઓ, પડાઓ એ શુદ્ધાત્માનુભૂતિમાં જઈને ભળે છે. જો ચોથેથી શરૂ થયેલી શુદ્ધાત્માનુભૂતિ 14મા પછી પણ શુદ્ધાત્માનુભૂતિ જ રહે છે. સમ્યક દૃષ્ટિ ચોથા ગુણસ્થાનવાળો શું કરે છે કે શુદ્ધાત્માનુભૂતિ. ગુણસ્થાનાથી સિદ્ધો શું કરે છે કે શુદ્ધાત્માનુભૂતિ. ખ્યાલમાં આવ્યું કેટલી માર્મિક વાત છે. જૈસેન આચાર્ય તો સમયસારની ટીકાનું નામ આવું લખ્યું છે, શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ. એક જ વાત. એટલે આ 247મો બોલ બહુ અદ્ભુત છે. હો સમ્યક દર્શન પ્રાપ્ત મુझे તો સફલ બને માનવ જીવન. 22-23 મિનિટ આપણે ચર્ચા આની કરી. ચલો આગળ વધીએ. 104, 105 સ્વાધીન માર્ગવાળો બોલ કાઢો. સ્વાધીનતા કા માર્ગ તો નિર્ગ્રંથ માર્ગ હૈ, आराधना का मार्ग ही स्वाधीन मार्ग है, સ્વાધીન માર્ગ હૈ. 4 કડી ગઈકાલે આપણે ફરીથી રિપીટ કરેલો. આગળ વધીએ આપણે 5મો છંદ ત્યાંથી આગળ. 5મો છંદ જુઓ. जैसे बांसों के वृक्षों से छाया नहीं मिलती, स्त्री पुत्रादिक से सुख की त्यों कल्पना झूठी. कितने खोजे देखो भौतिक विज्ञान ने साधन, पर हो सके उनसे कभी क्या शांति का वेदन. बाहर की दुनिया में नहीं भवि होड़ लगाओ, समझो चेतो आराधना के मार्ग में आओ. जिन मार्ग ही कल्याण का सत्यार्थ मार्ग है,
આરાધના કા માર્ગ હે સ્વાધીન માર્ગ. લાગે આપણને એક એક કડી સાવ સામાન્ય, પણ સમજવા જેવી છે. પહેલી બે લીટીમાં જુઓ, બાંસનો આમાં દાખલો આપ્યો. બાંસ હોય ને ઊંચામાં ઊંચા ઝાડ તરીકે થાય, પણ દુર્ભાગ્ય એનો એમ કે કમનસીબ એવો કે છાયા જ ન હોય. એમ આપણા સગાવાલા કેટલા અને એમનો વાત્સલ્યનો છાંયો આપણા ઉપર કેટલો. ઉલટાના તડકા ઝાઝા લાગે, સમજાય છે. અને ગજબ બીજી એક વાત કે વાંસ છે ને આપસમાં સુકાઈ જાય ને સાવ, તો એકબીજા સાથે આથડે ને તો આગ જ લાગી જાય. તો પારિવારિક જીવનમાં પણ એમ જ છે. એકબીજાને ઘસાય, તમે સુકાયેલા અમે સુકાયેલા, તુમ સમયસાર હમ સમયસાર, ઘસા રાખે અને આગ ભભૂક્યા રાખે. વાંસનો દાખલો, આ શાસ્ત્રનો દાખલો છે. પદ્મનંદી વિંશતિકામાં, પદ્મનંદી પંચવિંશતિકામાં દાખલો આપેલો છે. પરિવારના વધેલા સભ્યો બધા વાંસના ઝાડવા જેવા છે. છાંયડો મળે નહીં અને આગ લાગ્યા વિના રહે નહીં. અને જેના જીવનમાં જેટલા સંબંધી એટલી આગ. અમેરિકાના જંગલોની આગ તો ઠરી જાય ધનજીભાઈ, પણ આપણા ઘર પરિવારમાં લાગેલી આગ તો ઠરવાનું નામ ન લે. શું છે આ? વિચાર કરો, કેવો આ સંસારનું ચિત્રણ છે આ યોગેશભાઈ. એ છે આ, જૈસે બાંસોं के वृक्षों से छाया नहीं मिलती. મેં તો બીજો અર્થ કર્યો આનો. છાયા તો મળતી નથી, પણ ગરમી અને તડકો તો ઝાઝો મળે. એમ ઉપાધિ વધે. દેખાવે કેવા, ઓહો હો એમનો ઘર પરિવાર તો, એના માટે જ ગુજરાતીમાં કહેવાય છે દૂરથી ડુંગર, અહીંયા દૂરથી વાંસ રળિયામણા. મોટા બાપા ને મોટા બાપા ને ભાભુ ને ભાભા ને. વિચાર તો કરો. સંસારનું વધવું અરે, યા વાંસનું વધવું અરે, નરદેહને હરી જવું. ચક્રવર્તીને 6 ખંડ છોડવાની તો ઉપાધિ. શું કીધું? ચક્રવર્તીને 6 ખંડ છોડવાની તો ઉપાધિ. અરે અહીંયા તો એમને જ નિરુપાધિ જીવન, કાંઈ છોડવાનું જ નહીં. સમજાણો શું કીધું? ઓલું હોય તો ઘણી ઘણીને મૂકે ને, બધું છોડે ને. અહીંયા છે જ નહીં, હાવ દિગંબર. तो जैसे बांसों के वृक्षों से छाया नहीं मिलती, स्त्री पुत्रादिक से सुख की त्यों कल्पना झूठी. દીકરા હોય ને દીકરી હોય, હા, જેના 3-3 4-4 હાલ હોય ને, એના તો ઓર હાલ બેહાલ છે. 2 હોય 3-3 હોય 4-4 હોય તોય અનાથાશ્રમમાં મૂકી આવે. વારો તો કાઢે જ છે. એ તો સનાતન પરંપરા છે. 3 મહિનાના, એટલે તો કેલેન્ડરમાં 12 મહિના હોય છે. 3 દીકરા હોય તો 12 મહિના. રાજુભાઈ, એકને શરમ નથી આવતી, એકને શરમ નથી આવતી કે આ માવતરે અમને 3ને 9 મહિના પેટમાં. વિચાર તો કરો, કેવો કાળ આવ્યો છે. એમ થવું જોઈએ ને કે નાનો એમ કે બા તું મારી પાસે રહે, મોટાને એમ થવું જોઈએ કે બા તારે ક્યાં ને જવાનું, મારી પાસે જ રહે. પણ એ બાના એ પુણ્ય ક્યાં આ પંચમકાળમાં? એ ફૂટેલા ભાગ્યના. સાચી વાત કરું ભાવેશભાઈ, જીવોના ઉદયની વિચિત્રતા જોઈને આપણને વૈરાગ્ય થાય છે. આ જ સંસાર ભાવના છે. 12 ભાવનામાં એક સંસાર ભાવના છે. 4 ગતિ 84 લાખ યોનિઓના દુઃખો જોઈ જોઈને વૈરાગ્ય અંગીકાર કરો. કરુણાને પાત્ર છે ઉદયમાં રાસતા બધા જીવો.
વાંસની વાત કરી અને દાખલો વાંસનો સિદ્ધાંત શું સમજાવ્યા? સ્ત્રી પુત્રાદિક સે સુખ કી ત્યોં કલ્પના ઝૂઠી. છાપામાં આવ્યું હતું હમણાં 6 મહિના પહેલાં. અમેરિકામાં રહેતા દીકરાને અનાથ આશ્રમવાળાએ ફોન કર્યો કે બાપ ગુજરી ગયા છે, એ તમે અંતિમ ક્રિયા કરો, જે કાંઈ થતા હોય પૈસા હું મોકલી આપું, હું આવી ન શકું. હવે દીકરાને ભણાવ્યા કોણ? એ જ બાપ. મોટા કર્યા, અમેરિકાના સપના પોતે જોયા. અરે એ તો જવા દો, અમારી શ્રીમતી એના સ્કૂલના પ્રિન્સિપલ, બહુ દાખલા ક્યાં બહારના ગોતવાની, એના સ્કૂલના પ્રિન્સિપલ, ભાવેશભાઈ સ્કૂલના પ્રિન્સિપલ મરણ મૂડી ભેગી કરી દીકરાને ભણાવી ગણાવીને અમેરિકા મોકલ્યા. અને ઓલો એવો નાલાયક પેદા થયો, પ્રી પ્લાનિંગથી. આતંકવાદીનો શું પ્લાનિંગ હશે, એટલો ભયંકર પ્લાનિંગ કરીને આવ્યો. મા બાપને બતાવ્યો કે આ તમારા વિઝા આવી ગયા છે, આમ છે ને તેમ છે, એમ કરીને મુંબઈ એરપોર્ટ લઈ ગયો અને કહે કે હમણાં હું આવું, ફ્લાઇટનું ટાઈમિંગ થયું છે. ફ્લાઇટમાં પોતે ઉપડી ગયો અમેરિકા અને મા બાપને એરપોર્ટ ઉપર મૂકી દીધો. પણ એ મહિના 2 મહિના જે રહ્યો અહીંયા, જમીન મકાન આ તે બધું વેચીને બધા જ પૈસા બાપ પાસેથી લઈ લીધા. એરપોર્ટ ઉપર એમના હાલ ઉપર મૂકીને દીકરો અમેરિકા ઉડી ગયો. હા, મા બાપ બંને શિક્ષક, બેઉ ટીચર, સ્કૂલના પ્રિન્સિપલી અને એના એ વાઈફ એ ટીચર, બેઉને. હમણાં બનેલી ઘટના, 1-2 વર્ષ પહેલાંની વાત છે. અરે અમારા શ્રીમતીની વાત ત્યાં મહારાષ્ટ્રની વાત કરો છો, વતનની વાત કરો છો. છાપે ચડ્યા. તમને એમ થાય કે ભણેલા ગણેલા, પણ પાપનો ઉદય. ભણેલાની બુદ્ધિ પણ ક્યાં હાલે? રામની બુદ્ધિ હાલી હતી. સુવર્ણ મૃગ આવ્યો ત્યારે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, ત્યારે જ કવિએ લખ્યું છે. ભલભલાની બુદ્ધિ ભ્રષ્ટ થાય. એમાંય પછી પૈસાને જર જમીનને જોરું, ત્રણેય કજિયાના ચોર. પહેલેથી લાત મારવાનો આપણે એમાં. રાજુભાઈ જેનું એમ કહે કે મારે એક ઓરડી ને આખું મકાન તું લઈ લે, અમે ફૂટપાથ ઉપર રહીશું, પણ મારે માથાકૂટ નથી જોતું. 28 વર્ષ થયા અત્યારે. આ જીનવાણી છે મારી સામે, 28 વર્ષ થયા. અત્યારે તો હું લગભગ 19-20 વર્ષની કંઈક મારી ઉંમર હતી, 20-22 વર્ષની ઉંમર હતી. અહીંયા આવ્યો ને, મેં કીધું આ વારે વારે દક્ષિણ ભારતમાં તો જવાનું નહીં થાય. બેલગાંવ 36 કલાકનો રસ્તો, 40 કલાકનો રસ્તો. તો જે કાંઈ 5-6 એકડની ખેતી અને જે કાંઈ છે અમારા બધા ભાઈઓ બધા, એમાં મારા નાના ભાઈને એને પૂછ્યા વિના જ મેં એને પાવર ઓફ એટર્ની લખી લીધું. પાવર ઓફ એટર્ની એમ કહેવાય ને કાનૂની ભાષામાં. એનું જે કાંઈ કરવું હોય તારે લે વેચ વધાર, તારે જે કરવું હોય કર, મને કાંઈ પૂછવાનું નહીં. હું તને પૂછીશે નહીં ખેતર ઠેકાણે છે કે નહીં. મારે શું લેવું દેવું? આપણે આ દાને દાને पे लिखा होता है खाने वाले का नाम. સમજાય છે ભાવેશભાઈ? બહુ અલગારી જીવન જીવવા જેવું છે. બહુ ન્યારો નિરાળો ખૂબ અદ્ભુત જીવન જીવવા જેવું છે. ભોગવી શકવાના નથી, લઈ જવાની સગવડતા નથી. એ તો શાશ્વત સત્ય છે. તો સ્ત્રી પુત્રાદિક સે સુખ કી ત્યોં કલ્પના ઝૂઠી. કિતને. હવે વિજ્ઞાનની વાત કરી. વિજ્ઞાને કેટલી બધી ખોજો કરી. ફોર એક્ઝામ્પલ મોબાઈલ. તો આપણને એમ થાય ઓહો હવે તો મોબાઈલ આવી ગયા, હવે તો વોટ્સઅપ આવી ગયા, હવે તો ગ્રુપ આવી ગયા, બહુ બિલકુલ યુટ્યુબ અને ફલાનું ઢીકણું. કેટલાને સમય દર્શન થયું? શાસ્ત્રોમાં દેવગુરુ ધર્મને નિમિત્ત લખ્યું છે, યુટ્યુબના પ્રવચનને નથી લખ્યું. હા, અચ્છા, ઝૂમવાળા જે ઝૂમ ઉપર બેસે છે ઘરે સમોશરણમાં, કેટલાને થયું? ઓલા ઝૂમવાળા બતાવે છે, ઝૂમવાળાને તો થયું હશે. આ તો બધા રમકડા છે. આ વિજ્ઞાનના બધા નવા રમકડા છે. कितने खोजे देखो भौतिक विज्ञान ने साधन, पर हो सके उनसे कभी क्या
છે અને મારી પાસે શું કહેવાય ઓલો પેડ છે અને મારી પાસે ફલાનું છે ઢીકણું છે. ગાયા રાખે. बाहर की दुनिया में नहीं भवी होड़ लगाओ, समझो. આહા હા, શું કહે છે? સમજો અને ચેતો. બોલો, સમજીને ચેતો એમ કહે છે. સમજો ચેતો આરાધના કે માર્ગ મેં આવો. આજે આવો, આ કાલે આવો, આનંદકાળ પછી આવો, આવું તો આમ જ પડશે. સાધનો મૂકવા જ પડશે. સાધનો અભેરાઈ ઉપર મૂકવા જ, એની ભરોસે કોઈથી નહીં થાય. સાચું કહું તમને, આ જે ઉપાધિ છે ને, આ તો એક સંસ્થાકીય અને સામાજિક વ્યવસ્થા છે, એટલે થોડું ઘણું શરૂઆતમાં વિકલ્પ, બાકી તો ખરેખર આ જરાય પાલવે એવું નથી. અમારા એક સિનિયર છે, એ બપોરના 3 વાગે લાઈવ યુટ્યુબ ઉપર પછી હોય કેટલા લાઈવમાં? 1 અને 2 3 ઇન મીન જગનમગન. હું પછી એને કહું કે તમે શું કામ માથું ફોડો છો એમાં? તમે 3 વાગે શાંતિથી સામાયિક કરતા હો તો કોને સંભળાવવું છે તારે? બહુ અંતર્મુખી થવાનો માર્ગ છે આ. जिन मार्ग ही कल्याण का, वाह કેટલી સરસ વાત કરી. जिन मार्ग ही कल्याण का सत्यार्थ मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग है. आत्मन निराशांत में બહાર સે મિલેગી. બહારમાં જેટલો જે પરિચય છે ને, લોક પરિચય, દુનિયાદારી અને દુનિયાદારીનો પરિચય, એનો ફળ નિરાશા, નિરાશા અને નિરાશા. પછતાને પર ભી યહ ઘડી નહીં હાથ લગ. હાથમાં નહીં આવે આ. અત્યારે હું તમને 10 લોકોના નામ ગણાવી શકું છું ભાવેશભાઈ. અત્યારે આ ક્ષણે તમારો સુધાબેન આવી શકે છે? બોલો, કાનનગરવાળા. અરે પગ બંધાઈ જાય, શરીરે જવાબ આપી દીધું હોય એવા 10 દાખલાઓ છે. મંદિર બંધ થઈ ગયા, મંદિરના બારણા બંધ થઈ ગયા, ભગવાનના દર્શન 8-8 10-10 દિવસમાં એક વખત થાય એવી સ્થિતિ થાય. તો હાથ પગ હાલે છે, બુદ્ધિ હાલે છે, ત્યાં સુધી આ બધું ખરેખર લાભ લેવા જેવું છે. પછતાને પર ભી યહ ઘડી નહીં હાથ લગેગી. મૂળ વાતી પુણ્યોદય ભીક્ષણ ભંગુર હૈ, મત લખ કર લલચાઓ. આહા, શું કીધું? પુણ્યોદયમાં હરક પદોડા નહીં થાવ, કેમ કે એ ઘડીકનો છે. 2 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. એટલે એમાં બહુ મહાલવા જેવું નથી, ગાંડા ઘેલા થવા જેવું. પાપોદય કી પ્રતિકૂલતાઓ સે ના ઘબરાઓ. જો ઉમાન લલચાઓ નહીં, આમાં ઘબરાઓ નહીં, કે ઉદય તો આવવાના જ છે. મારો એક મિત્ર છે ત્યાં સર્વિસમાં સાથે, મને પરમ દિવસે કહે, આ સુનિલભાઈ હમણાં છે ને હું ઉપરા ઉપરી બહુ બીમાર પડું છું યાર, છેલ્લા 2 મહિનાથી તો બહુ ઉપાધિ. મેં એને થોડીક સ્ટાઇલમાં જવાબ આપ્યો. મેં જો ઘોડે સવારી હંમેશા કરવાની ન હોય, કોઈક વાર ઊંટ ઉપર પણ બેસવાનું હોય. પછી કે કંઈ સમજાણું નહીં. મેં તો ઊંટના અંગ કેટલા વાંકા? 18. પણ એ મેં કે સમજાતું કાંઈ નથી. મેં કીધું તમે ભાષા નથી ભણ્યા ને? મેં કીધું હંમેશા કંઈ ઘોડે સવારી જ ન કરવાની હોય, કોઈક વાર તો હા સમજાય છે. એટલે અપ એન્ડ ડાઉન્સ તો બધા લાઈફમાં આવવાના.
दुनिया की बातों माना. जो आ दुनियादारीના ચક્કરમાં ક્યાંય નહીં પડવું. नित तत्वों के अभ्यास में ही मन को लगाना. वाह, મનને તો તત્વાભ્યાસમાં લગાડવું. નહીં વિવાદ કા હો. વાહ, નિર્ણય કા માર્ગ હૈ. આ વિવાદનો માર્ગ નથી, આ નિર્ણયનો માર્ગ છે. નહીં વિવાદ કા હો, निर्णय का मार्ग है. आराधना का मार्ग ही स्वाधीन मार्ग. ચલો, આ પણ એક સારું છે. આવી રીતે આપણે 2-3 કડીઓ રોજ એક પ્રવાહ બની રહે, એનો એક અપ્રતિહત રસ જળવાઈ રહે, એવો પણ પ્રયોગ આપણે કરીએ. ઓમ નમઃ સિદ્ધેભ્ય.